અરે મિત્રો, અત્યારે તમારા માટે સૌથી મોટામાં મોટા સમાચાર લઈને આવ્યો છું। મિત્રો, તમે બધાય જાણતા જ હશો કે 6 વર્ષની દીકરી છે એ દનવટ યાત્રા કરી રહી છે અત્યારે દ્વારકાની। હવે મિત્રો, એ તો મિત્રો બધાને ખબર છે, આખા ગુજરાતને ખબર છે, પણ મિત્રો 6,500 કિલોમીટર મિત્રો 6,000 કરતાં પણ વધારે મિત્રો એક ભાઈએ દનવટ યાત્રા કરેલી છે આ દ્વારકાની। મિત્રો 6,500 કિલોમીટર એટલે મિત્રો વાત કોઈ ચાલીને નથી જઈ શકતું, પણ મિત્રો એ મોટી ઉંમરના ભાઈ છે, એમને મિત્રો 6,500 કિલોમીટરની દનવટ યાત્રા કરી છે। અને મિત્રો હું ખોટું નથી બોલતો, રિયલ બોલું છું મિત્રો, રિયલમાં જે છે, હકીકતમાં જે છે એ જ બોલું છું, બીજાની જેમ નહીં। પણ મિત્રો હું તમને એનો વિડીયો પણ બતાવવાનો છું। એ જે મોટી ઉંમરના જે ભાઈ છે એ દનવટ કરીને જે જઈ રહ્યા છે એ પણ મિત્રો હું તમને જણાવવાનો છું। કેમ કે મિત્રો આ વાત છે એ મિત્રો તમારા લોકોથી જ મને જાણવા મળી છે। કેમ કે મને એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે આ દીકરીએ તો ખાલી 500 કે 600 કિલોમીટરની યાત્રા કરી છે, પરંતુ આના કરતાં પણ મોટી યાત્રા એક મોટી ઉંમરના ભાઈએ કરેલી છે, અને એ પણ દનવટ યાત્રા જ। પણ મિત્રો હવે એ જોઈને, એ સાંભળીને તો મિત્રો મારું મન આમ મક્કમ થઈ ગયું, કેમ કે 6,500 કિલોમીટર એટલે મિત્રો ક્યાં વાત જઈ। હવે મિત્રો હું તમને પ્રૂફ સાથે વિડીયો બતાવવાનો છું, પણ એ વિડીયો બતાવું એ પહેલાં મિત્રો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો, અને મિત્રો આ વિડીયોને લાઈક ન કરો ને તો ચાલશે, પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો યાર। જય દ્વારકાધીશ લખવામાં તમારા લોકોનું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું। તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો। તો સૌ પહેલાં તમે મિત્રો આ વિડીયો જુઓ, પછી મિત્રો આપણે પાછળ બધી જ વાત કરીશું। તો સૌ પહેલાં તમે આ વિડીયો જુઓ। दंडवत करते हुए मैं यहाँ तक पहुंचा हूँ। लगभग मेरी 6,500 किलोमीटर की दंडवत हो चुकी है, और आज मुझे बड़े ही आनंद की अनुभूति हो रही है, क्योंकि लोग धामों पे जाते हैं, आस औलाद मांगते हैं, धन जायदाद मांगते हैं, पद मांगते हैं, लेकिन मेरे लिए ये सब कुछ बेकार है। और मेरे लिए है तो मेरा धर्म और मेरा राष्ट्र ही सर्वोपरि है, और इस ऐसी यात्रा करते हुए मुझे बड़े ही आनंद की अनुभूति हो रही है। देखिए, सनातन धर्म और गौ माता की रक्षा के लिए हर दर पे अर्जी लगा रहा हूँ, मत्था टेक रहा हूँ, मत्था पटक रहा हूँ कि हे महाकाल माँ आदि शक्ति, मेरे सनातन धर्म की रक्षा करो, और जो मानवता से दानवता की ओर मुड़ रहे हैं उन्हें सद्बुद्धि दो, और मेरी गौ माता को राष्ट्र माता का दर्जा मिल जाए। प्रभु मुझे कुछ नहीं चाहिए, मैं सर्व संपन्न। હવે મિત્રો આ ભાઈની તો દનવટ યાત્રા પૂર્ણ થઈ ગઈ છે, અને મિત્રો હવે આ જે 6 વર્ષની દીકરી છે એની પણ દનવટ યાત્રા પૂરી થઈ જવાની છે। કેમ કે આ જગતનો બાપ કાળિયો ઠાકર હવે મિત્રો હવના ધાર્યા કામ કરે છે, અને જે આ 6 વર્ષની દીકરીની જે ઈચ્છા છે એ પણ આ જગતનો બાપ કાળિયો ઠાકર પૂરી કરશે। અને આ જે 6,500 કિલોમીટરની મિત્રો દનવટ યાત્રા કરી છે એમને તો હું સેલ્યુટ મારું છું મિત્રો, ખરેખર ધન્ય છે એમને। કેમ કે મિત્રો કોઈ 6,500 નહીં પણ 300 કિલોમીટર ચાલીને નથી જઈ શકતું, પણ એ મોટા ભાઈ મોટી ઉંમરના છે એટલે મારે મિત્રો મોટા ભાઈ કહેવાય। હવે એ ભાઈએ મિત્રો 6,500 કિલોમીટરની દનવટ યાત્રા કરી છે। મિત્રો ધન્ય છે એ ભાઈને, અને મિત્રો એમની ભક્તિને પણ ધન્ય છે। હવે મિત્રો આપણે બીજી વાત કરીએ તો મિત્રો મારી ચેનલને મિત્રો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો, અને મિત્રો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો। અને હવે આપણે મિત્રો આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું। ત્યાં સુધી તમને બધાઈને મારા તરફથી જય દ્વારકાધીશ।